નમસ્તે વિદ્યાર્થીની બહેનો, આજે આપણે ગણિતની અંદર પેજ નંબર 35 સંખ્યાની પેટર્ન. તો તમે પહેલાં તો ચિત્રને ધ્યાનથી જુઓ કે તમને તોરણ જેવું દેખાય છે. 1 3 5 7 એવી સંખ્યા લખેલી છે. તો તમે નક્કી કરશો હવે કે એકમાં કેટલા ઉમેરી 3 થાય? તો 2. તો એકમાં 2 ઉમેરી 3, 3માં 2 ઉમેરી 5, 5માં 2 ઉમેરી 7. તો હવે 7માં 2 ઉમેરીશું તો 9 થશે. આ રીતે ક્રમિક સંખ્યા આવે. હવે નીચે તમે સીડી જેવું દેખાય છે એની અંદર પણ સંખ્યા લખેલી છે અને તે સંખ્યા જોઈશું તો 20, 30, 40, 50, 60 અને 70 એટલે કે 10 10 10 ઉમેરેલી છે. 20માં 10 ઉમેરી 30, 40, 50 એવી રીતે સંખ્યા થાય છે. તો 70માં 10 ઉમેરી કેટલા થઈ જાય? 80. તો આપણે અહીં 80 લખવાના. હવે નીચે વાદળ જેવું દેખાય છે તો એની અંદર પણ સંખ્યા લખેલી છે. તમે ધ્યાનથી જુઓ તો 24, 24માં કેટલા ઉમેરી 27 થાય? તો 25, 26 અને 27. 3 ઉમેરી 27, 27માં 3 ઉમેરી તો 30, 30માં 3 ઉમેરીશું તો 33, 33માં 3 ઉમેરી 36 અને હવે 36માં 3 ઉમેરવાના તો 37, 38 અને 39. તો અહીં તમારે 39 લખવાના રહેશે. હવે નીચે દેખો, નીચે પણ તમને ડિઝાઇન જેવું દેખાય છે. એની અંદર સંખ્યા લખેલી જ છે 5, 10, 15, 20, 25, 35. તો અહીં જગ્યા છે તો કેટલા આવશે? 30 પછી 35 જેની અંદર 5 ઉમેરવાના. 35માં 5 ઉમેરી 40, 40માં 5 ઉમેરી 45, 45માં 5 ઉમેરેલા છે 50 અને 50માં 5 ઉમેરીશું તો 55. હવે પાછળ તો પેજ નંબર 36 ઉપર ટીટુ દેડકો બે સંખ્યા કૂદીને ત્રીજી સંખ્યાએ પહોંચે છે. હવે ટીટુ ક્યાં જશે? ટીટુ ક્યાં જશે તે સંખ્યા ઉપર ગોળ કરો. તો તમે જુઓ કે બે સંખ્યા કૂદીને ત્રીજી સંખ્યાએ પહોંચી છે. તે ગોળ કરેલું છે 3 ઉપર. ત્યાર પછી 4, 5 અને 6 ઉપર ગયો. હવે 6થી બે સંખ્યા કૂદાડીને 9 આવશે તો 9 ઉપર ગોળ કરવાનો. ત્યાર પછી બે સંખ્યા મૂકીને કૂદકો મારે તો 12 ઉપર. પછી 12થી 13, 14 એટલે 15. 15 પછી બે સંખ્યા કૂદવાની 16 અને 17 તો ક્યાં આવશે? 18. 18 પછી બે સંખ્યા કૂદશે તો 19 અને 20 કૂદકો મારે સીધો 21. 21 પછી પણ બે સંખ્યા કૂદવાની 22 અને 23 તો 24 ઉપર. આ રીતે ક્રમિક બબ્બે સંખ્યા છોડીને કૂદકો મારે છે. તો ટીટુ દેડકો આ રીતે આગળ વધશે. હવે ટીટુ કૂદે છે અને દરેક 10મા પથ્થર પર પહોંચે છે. પથ્થર પર સાચી સંખ્યા લખો. હવે તમે અહીં વાદળ જેવા પથ્થરો મૂકેલા છે. તે પથ્થરને આ રીતે ગોઠવેલા દેખાય છે. ચિત્રને પહેલાં તો ધ્યાનથી જોવાનું, પછી સંખ્યા લખેલી છે તેને સમજવાની. તો તમે જોઈ શકો છો કે અહીં ખાનું ખાલી રાખેલું છે, પછી +10 છે અને 28 છે. તો હવે 28માં કેટલા ઉમેરીશું? બાદ કરીશું તો અહીંયા આવશે. તો જો 28માં 10 બાદ કરીએ આપણે, 28 ઓછા 10 તો કેટલા થશે? 8 અને 2માંથી 1 જાય તો 1 તો 18 આવશે. તમે આ રીતે પણ ગણી શકશો. એટલે હવે તમને સમજાશે કે 18માં 10 ઉમેરીશું તો 28 થાય, 28માં 10 ઉમેરીશું તો 38 થશે. એટલે ટીટુ દેડકો કૂદે છે, એક એક પથ્થરે આગળ વધે છે અને 10 10 સંખ્યા ઉમેરવાની છે. તો 38માં પાછા 10 ઉમેરીશું તો કેટલા થઈ જાય? 48. આપણે આગળના ચેપ્ટરમાં પણ આ તો શીખેલા છીએ. 10 10 ઉમેરતા સંખ્યા બદલાશે. હવે 10 ઉમેરીશું તો કેટલા થઈ જશે? 58. 58માં 10 ઉમેરીશું તો 68. 68માં 10 ઉમેરીશું તો 78. આ રીતે ક્રમિક સંખ્યામાં 10 10 10 ઉમેરીને આગળ વધવાનું છે. હવે મિત્રો આપણે આઇડલ બુકમાં જોઈએ. હવે આઇડલ બુકમાં પેજ નંબર 41 ઉપર એટલે કે સંખ્યાની પેટર્ન. આટલા સુધી તો મેં તમને આઇડલ બુકમાં પૂરું કરાયેલું જ છે. હવે સંખ્યાની પેટર્ન છે કે જે અહીંયા કહેલું છે કે આપેલ પેટર્ન ધ્યાનથી જુઓ. તેમાં 1 પછી 3 અને 3 પછી 5 આવે છે. એટલે કે 1માં 2 ઉમેરતા 3 મળે, 3માં 2 ઉમેરતા 5 મળે. એ તો તમને આગળ શીખવાડેલું છે. હવે તોરણમાં તમે લખી દેશો 1માં 2 ઉમેરી 3, 3માં 2 ઉમેરી 5, 5માં 2 ઉમેરી 7 તો 7માં 2 ઉમેરી 9, 9માં 2 ઉમેરી કેટલા થશે? 11, 11માં 2 ઉમેરીશું તો 13. આ રીતે સંખ્યા લખવાની. ચલો હવે પાન નંબર 42 ઉપર પાંદડાની ડિઝાઇન આપેલી છે. એની અંદર પણ 10 10 સંખ્યાને ક્રમિક મૂકવાની છે. તો 10 10ને અહીંયા 10 ઉમેરી 20, 20માં 10 ઉમેરી 30 તો આપેલા જ છે. તો હવે કેટલા આવશે? 40. 40માં 10 ઉમેરીશું તો કેટલા થઈ જશે?
50, 50માં 10 ઉમેરીશું તો 60, 60માં 10 ઉમેરીશું તો 70 અને 70માં 10 ઉમેરીશું તો 80. આ રીતે પણ થાય. હવે નીચે બીજી વાદળ જેવી ડિઝાઇન છે. એની અંદર સંખ્યા આપેલી છે, જુઓ 15 છે, 15 પછી 20, 20 અને પછી 25. તો કેટલી સંખ્યા ઉમેરેલી છે? તો 15માં 5 ઉમેરી 20, 20માં 5 ઉમેરી 25, તો 25માં 5 ઉમેરીશું તો 30, 30માં 5 ઉમેરીશું તો 35, 35માં 5 ઉમેરીશું તો 40, 40માં 5 ઉમેરી 45. આ રીતે સંખ્યા આગળ વધશે. હવે સ્ટાર દોરેલા છે. સ્ટારની અંદર કેટલી ક્રમિક સંખ્યા મૂકેલી છે તમે જોશો તો 12, 12 પછી 14, 14 પછી 16. તો તમે જોશો કે કેટલા સંખ્યાની અંદર ઉમેરો કર્યો છે. તો 12માં 2 ઉમેરી 14, 14માં 2 ઉમેરી 16. તો હવે 2 2 ઉમેરીશું તો કેટલા થશે? 16 પછી 18, 18માં 2 ઉમેરીશું તો 20, 20માં 2 ઉમેરીશું તો 22, 22માં 2 ઉમેરીશું તો 24. આ રીતે તમારે પણ લખવાનું. હવે વાદળ પર 10 10ના ક્રમમાં આગળ વધતા આવતી યોગ્ય સંખ્યાઓ લખો. તો ચલો અહીં પણ 10 10 પ્લસ કરવાના છે. તો 6 સંખ્યા મૂકેલી છે, પછી 16, 16 અને 26, +10 તે રીતે લખેલું છે. તો હવે આપણે પણ અહીં આગળ લખીશું. તો ચલો 26માં +10 ઉમેરીશું તો કેટલા થઈ જાય? 36. જેને ન ફાવે તે સાઈડમાં સરવાળા પણ કરી શકે. 36 + 10 કરીશું તો કેટલા થશે? 46 + 10 કરીશું તો કેટલા થઈ જાય? 56. 56માં પાછા +10 કરીશું તો કેટલા થશે? 66. 66માં 10 ઉમેરીશું તો 76. આ રીતે તમારે લખવાનું. હવે પેજ નંબર 43 ઉપર સીધી ગણતરી કરીને નીચે આપેલી સંખ્યાને યોગ્ય ક્રમમાં ગોઠવો. તો અહીં સંખ્યા તો આપેલી જ છે, એને ક્રમ અનુસાર ગોઠવવાની છે. તો આમાં 30, 22, 28, 26 અને 24. અને ક્રમમાં ગોઠવવા માટે સૌથી નાની સંખ્યા જોવી પડે. તો આની અંદર સૌથી નાની સંખ્યા કઈ દેખાય છે? 22. તો સૌપ્રથમ 22, ત્યાર પછી 24, 26, 28 અને 30. બે સંખ્યાના અંતરે સંખ્યા આપેલી છે. એવી જ રીતે હવે અહીંયા જોઈશું. તો આમાં સૌથી નાની સંખ્યા કઈ છે? 50, 30, 45, 35, 40. તો 30 છે. તો 30 પછી 5 5 ઉમેરીને સંખ્યા આપેલી છે. 30, 35, 40, 45 અને 50. આ રીતે ગોઠવી દેવાના. હવે અહીં 10 10 સંખ્યા ઉમેરીને મૂકેલી છે. તો સૌથી નાની સંખ્યા કઈ છે? 40, 40, 50, 60, 70 અને 80. આ રીતે ગોઠવવાનું. હવે આની અંદર સૌથી નાની સંખ્યા કઈ છે? તો 17, 21, 18, 20 કે 19. તો 17. તો 17થી શરૂઆત કરવાની અને ક્રમિક સંખ્યા છે. 17, 18, 19, 20 અને 21. ત્યાર પછી 27, 24, 30, 36 અને 33. તો સૌપ્રથમ કઈ સંખ્યા નાની આવશે? 24. 24 પછી 27, 27 પછી 30, 30 પછી 33 અને 33 પછી 36. આ રીતે લખવાનું. અહીં સંજુને શાળાએ જવા માટે 24 પગથિયાં પાર કરવાના છે. સંજુ પહેલાં પગથિયાંથી ચોથા પગથિયા પર કૂદે છે. તો તે કયા કયા પગથિયા પર પગ મૂકી શાળાએ પહોંચશે તે બધા પગથિયામાં રંગ પૂરો. તો આની અંદર પગથિયા આપેલા છે, એટલે કે 24 પગથિયા છે, એને ઘરે જવું છે. તો એક પગથિયાથી કૂદકો મારીને ચોથા પગથિયા પર કૂદે છે. તો 4 પછી સીધો 4 કૂદકો મારે તો ક્યાં આવે? 8. 8થી કૂદકો મારશે તો 12, 12થી કૂદકો મારે તો 16, 16થી કૂદકો મારશે તો સીધો 20 અને 20થી 24. એટલે તેનું ઘર આવી જશે. તો અહીં આપેલી રાઉન્ડ પર જ્યાં રાઉન્ડ કરેલા છે સંખ્યા લખેલી છે ત્યાં કલર પૂરવાનો. એ હું પૂરું. Okay. 8, 12, 16 અને 20 અને પછી છેલ્લે 24 નંબરનું પગથિયું આવશે. ત્યાર પછી સંજુનું ઘર આવી જશે. આ રીતે તમારે આઇડલ બુકમાં લખવાનું રહેશે અને નોટબુકનું લેસન હું જે મોકલું તે પ્રમાણે લખવું.